ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 અર્થશાસ્ત્ર, પ્રકરણ 4 પુરવઠો, જેમાં આપણે અગાઉ પુરવઠા અને જથ્થાનો અર્થ, ઉત્પાદન એટલે શું, પુરવઠો એટલે શું, જથ્થો એટલે શું, પુરવઠા અને જથ્થા વચ્ચેનો તફાવત, તેમજ પુરવઠાને અસર કરતા પરિબળો એના વિશેનો અભ્યાસ કર્યો હતો. હવે આજે પેજ નંબર 37 ઉપર વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો એના વિશેનો અભ્યાસ કરશું. અર્થશાસ્ત્રમાં જે સિદ્ધાંતો છે એ અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં એમ કે પુરવઠા સંબંધી અભ્યાસમાં બજાર પુરવઠા એટલે કે કુલ પુરવઠાને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં પુરવઠા સંબંધી અભ્યાસમાં બજાર પુરવઠો એટલે કે કુલ પુરવઠાને ધ્યાનમાં લેવામાં આવે છે. બજારમાં મૂકવામાં આવતો પુરવઠો જુદા જુદા પરિબળોથી અસર પામતો હોય છે, તે આપણે જોયું. વ્યક્તિગત પુરવઠો. વ્યક્તિગત પુરવઠો એટલે કોઈ એક ઉત્પાદક કે પેઢી દ્વારા બજારમાં જે ચીજ વસ્તુને જુદી જુદી કિંમતે વેચવા માટે મૂકવામાં આવે છે તે. વ્યક્તિગત પુરવઠો એટલે કોઈ એક ઉત્પાદક કે કોઈ એક પેઢી દ્વારા બજારમાં જે ચીજ વસ્તુને જુદી જુદી કિંમતે વેચવા માટે મૂકવામાં આવે છે તેને વ્યક્તિગત પુરવઠો કહે છે. તો આવો એક નાનો પ્રશ્ન 1 માર્કનો પૂછી શકાય કે વ્યક્તિગત પુરવઠા એટલે શું, અથવા તો વ્યક્તિગત પુરવઠાની વ્યાખ્યા આપો. તો કોઈ એક ઉત્પાદક કે પેઢી દ્વારા બજારમાં જે ચીજ વસ્તુને જુદી જુદી કિંમતે વેચવા માટે મૂકવામાં આવે છે તે વ્યક્તિગત પુરવઠો કહેવાય છે. કોઈ ચોક્કસ કિંમતે અનેક ઉત્પાદકો દ્વારા વસ્તુનો જેટલો પુરવઠો બજારમાં મૂકવામાં આવે છે તેને કુલ પુરવઠો કે બજાર પુરવઠાથી ઓળખવામાં આવે છે. કોઈ ચોક્કસ કિંમતે એમ કે અનેક અથવા તો ઘણા બધા ઉત્પાદકો દ્વારા એમ કે વસ્તુનો જેટલો પુરવઠો બજારમાં મૂકવામાં આવે છે તેને કુલ પુરવઠો કે પછી બજાર પુરવઠાથી ઓળખવામાં આવે છે. તો બજાર પુરવઠો એટલે શું, અથવા તો બજાર પુરવઠાની વ્યાખ્યા લખો, આવો 1 માર્કનો નાનો પ્રશ્ન પૂછાતો હોય છે. તો કોઈ ચોક્કસ કિંમતે અનેક ઉત્પાદકો અથવા તો બધા ઉત્પાદકો કે પેઢીઓ દ્વારા વસ્તુનો જેટલો પુરવઠો બજારમાં વેચવા માટે મૂકવામાં આવે છે તેના કુલ સરવાળાને કુલ પુરવઠો અથવા તો બજાર પુરવઠાથી ઓળખવામાં આવે છે, અથવા તો બજાર પુરવઠો કહેવામાં આવે છે. તો તમે અનુસૂચિમાં જોઈ શકો છો કે વસ્તુની કિલોગ્રામ દીઠ કિંમત રૂપિયામાં, વસ્તુનો જુદી જુદી પેઢીઓનો વ્યક્તિગત પુરવઠો કિલોગ્રામમાં અને વસ્તુનો બજાર પુરવઠો કિલોગ્રામમાં. એ પેઢી અને બી પેઢી, વસ્તુની જુદી જુદી પેઢીઓનો વ્યક્તિગત પુરવઠામાં એ પેઢી અને બી પેઢી, 2 પેઢી દર્શાવી છે. વસ્તુની કિંમત એમ કે રૂપિયામાં તો 10 રૂપિયા જ્યારે વસ્તુની કિંમત છે ત્યારે વસ્તુનો જુદી જુદી પેઢીઓનો વ્યક્તિગત પુરવઠો કેટલો છે તો કે કિલોગ્રામમાં. તો એ પેઢીનો 80 છે અને બી પેઢીનો 60 છે. અને વસ્તુનો બજાર પુરવઠો કિલોગ્રામમાં તો કે 140. એ અને બીનો સરવાળો 80 + 60 એટલે કે 140. વસ્તુની કિલોગ્રામ દીઠ કિંમત 20 રૂપિયા, તો એ પેઢી 180, બી પેઢી 100. એટલે કુલ બજાર પુરવઠો કિલોગ્રામમાં 280. વસ્તુની કિંમત 30 રૂપિયા, એ પેઢીનો પુરવઠો 240, બી પેઢીનો 180, બજાર પુરવઠો 420. વસ્તુની કિંમત 40 રૂપિયા, એ પેઢીનો વ્યક્તિગત પુરવઠો 300, બી પેઢીનો 260, વસ્તુનો બજાર પુરવઠો 560.
60. વસ્તુની કિંમત 50 રૂપિયા. એ પેઢીનો વ્યક્તિગત પુરવઠો 400, બી પેઢીનો વ્યક્તિગત પુરવઠો 300, વસ્તુનો બજાર પુરવઠો 700 કિલોગ્રામ. અનુસૂચિનું અવલોકન કરતાં જણાય છે કે જ્યારે વસ્તુની કિંમત ઊંચી હોય છે ત્યારે પેઢી દ્વારા બજારમાં મૂકવામાં આવતો પુરવઠો વધુ હોય છે. આનાથી વિરુદ્ધ જ્યારે વસ્તુની કિંમત નીચી હોય છે ત્યારે પેઢી દ્વારા બજારમાં મૂકવામાં આવતો પુરવઠો ઓછો હોય છે. એટલે કે વસ્તુની કિંમત ઊંચી તો પેઢી દ્વારા બજારમાં મૂકવામાં આવતો પુરવઠો વધુ. આનાથી વિરુદ્ધ ઉલટું, વસ્તુની કિંમત નીચી તો પેઢી દ્વારા બજારમાં મૂકવામાં આવતો પુરવઠો ઓછો. આ બાબતને સમજાવતો મહત્ત્વનો નિયમ, જેને પુરવઠા નિયમ તરીકે ઓળખવામાં આવે છે, જેનો અભ્યાસ આપણે આગળ કરશું. આ જે અનુસૂચિ છે એ અનુસૂચિને હવે આકૃતિ દ્વારા સમજવાનું છે. તો આકૃતિની સમજૂતી. ઉપરોક્ત અનુસૂચિમાં એ પેઢી અને બી પેઢીનો જુદી જુદી કિંમતે પુરવઠો રજૂ કરવામાં આવ્યો છે. એ પેઢી અને બી પેઢીનો જુદી જુદી કિંમતે જુદો જુદો એમ કે પુરવઠો રજૂ કરવામાં આવ્યો છે. તે તમે એનું અવલોકન કરી અને જોઈ શકો છો કે 10 રૂપિયા છે તો 80 એ પેઢીનો અને બી પેઢીનો 60. જ્યારે બજાર પુરવઠો એટલે એ પેઢી અને બી પેઢીના પુરવઠાનો સરવાળો બજાર પુરવઠા રેખામાં રજૂ કરવામાં આવ્યો છે. એટલે કે બજાર પુરવઠો એટલે એ પેઢી અને બી પેઢીના પુરવઠાનો સરવાળો એ બજાર પુરવઠા રેખામાં રજૂ કરવામાં આવ્યો છે. અનુસૂચિ ઉપરથી એ પેઢીની પુરવઠા રેખા અને બી પેઢીની પુરવઠા રેખાનું નિર્ધારણ જુદી જુદી આકૃતિ દ્વારા કરવામાં આવ્યું છે. આનું સૂચિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે પેજ નંબર 38 ઉપર એમ કે એ પેઢીની પુરવઠા રેખા, બી પેઢીની પુરવઠા રેખા, આ બંનેની જુદી જુદી આકૃતિ દ્વારા નિર્ધારણ કરવામાં આવ્યું છે, દોરવામાં આવીને દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અનુસૂચિ મુજબ કુલ પુરવઠા રેખા એટલે કે બજાર પુરવઠા રેખાનું નિર્ધારણ પણ કરવામાં આવ્યું છે. અને અનુસૂચિ પ્રમાણે એમ કે કુલ પુરવઠા રેખા એટલે કે બજાર પુરવઠા રેખાનું પણ નિર્ધારણ કરવામાં આવ્યું છે. આમ ઉપયુક્ત અનુસૂચિ અને આકૃતિઓ ઉપરથી ફલિત થાય છે કે બંને પુરવઠા રેખા જેવી કે એ પેઢી અને બી પેઢી તેમજ બજાર પુરવઠા રેખા ધન ઢાળ ધરાવે છે. એટલે કે આકૃતિની અનુસૂચિ ઉપરથી રજૂ થાય છે કે એ પેઢી, બી પેઢીની પુરવઠા રેખા અને બજાર પુરવઠા રેખા એ ધન ઢાળ ધરાવે છે. પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે, આવો 1 માર્કનો નાનો પ્રશ્ન પૂછાતો હોય છે. તો પુરવઠા રેખાનો ઢાળ ધન ઢાળ હોય છે એમ કે. આ જ પ્રશ્ન તમને બીજી રીતે પણ પૂછવામાં આવે કે પુરવઠા રેખાનો ધન ઢાળ કેમ હોય છે, કારણ આપો. આવો 2 માર્કમાં એમ કે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાતો હોય છે. તો વસ્તુની જે કિંમત છે એ વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે, આ બંને વચ્ચે સીધો સંબંધ છે. અને આ બંને વચ્ચે સીધો સંબંધ હોવાથી પુરવઠા રેખાનો ઢાળ ધન છે. આપણે જોયું આગળ કે જેમ જેમ વસ્તુની કિંમતમાં વધારો થાય છે એટલે કે ઊંચી જાય છે તેમ તેમ વસ્તુના પુરવઠામાં વધારો થાય છે. અને જેમ વસ્તુની કિંમત નીચી જાય છે એમ પુરવઠામાં ઘટાડો થાય છે. અને આ પુરવઠા રેખા તમે જુઓ છો કે કિંમતમાં વધારો થાય તો વસ્તુના પુરવઠામાં વધારો થાય છે. એટલે પુરવઠા રેખા નીચેથી ડાબી તરફથી ઉપર જમણી તરફ ગતિ કરે
છે, એટલે કે પુરવઠા રેખાનો ઢાળ ધન છે એમ કહેવાય છે. આમ આ પ્રશ્ન 2 માર્ક્સનો પૂછાતો હોય છે. આ તમામ જે પુરવઠા રેખા છે, જે તે પેઢીએ બજારમાં વેચાણ અર્થે મૂકેલા પુરવઠાના પ્રમાણ અનુસાર તેમની પુરવઠા રેખાના ઢાળમાં ફેરફાર જોવા મળે છે. તમે આકૃતિમાં જુઓ તો એ પેઢીની, બી પેઢીની અને બજાર પુરવઠા રેખા, આ બધાના ઢાળમાં ફેરફાર તમને જોવા મળે છે. અહીં એક બાબત સર્વસામાન્ય છે કે પુરવઠા રેખાનો ઢાળ ધન હોય છે. આ ત્રણેય આકૃતિમાં એક જ બાબત સર્વસામાન્ય રીતે એમ કે સ્પષ્ટ થાય છે કે પુરવઠા રેખાનો ઢાળ ધન હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ છો આકૃતિમાં એ પેઢીની પુરવઠા રેખા, તો એમાં ઓ વાય ધરી ઉપર કિંમત રૂપિયામાં દર્શાવી છે 10, 20, 30, 40, 50, 60, અને ઓ એક્સ ધરી ઉપર પુરવઠો કિલોગ્રામમાં 0, 100, 200, 300, 400, 500. તો તમે જુઓ છો કે જ્યારે કિંમત 10 રૂપિયા છે ત્યારે પુરવઠો એ પેઢીનો 80 છે, એ બિંદુ દ્વારા દર્શાવ્યો છે. જ્યારે કિંમત 20 રૂપિયા છે ત્યારે એનો પુરવઠો 180 છે, બી બિંદુ દ્વારા દર્શાવ્યો છે. જ્યારે કિંમત 30 છે ત્યારે એનો પુરવઠો કિલોગ્રામમાં 240 છે, જે સી બિંદુ દ્વારા દર્શાવ્યો છે. જ્યારે કિંમત 40 છે ત્યારે એ પેઢીનો પુરવઠો 300 છે, જે ડી બિંદુ દ્વારા દર્શાવ્યો છે. અને જ્યારે કિંમત 50 છે ત્યારે પુરવઠો 400 છે, જે ઈ બિંદુ દ્વારા દર્શાવ્યો છે. તો એસ એ થી ઈ સુધીની આ ઢાળ રેખા છે, પુરવઠા રેખા દર્શાવી છે એ પેઢીની. એ જ રીતે બી પેઢીની પુરવઠા રેખા પણ અનુસૂચિ પ્રમાણે અહીં આકૃતિમાં દોરીને દર્શાવી છે કે કિંમત ઓ વાય ધરી ઉપર દર્શાવી છે 0, 10, 20, 30, 40, 50, 60, અને ઓ એક્સ ધરી ઉપર પુરવઠો કિલોગ્રામમાં 0, 50, 100, 150, 200, 250, 350. જ્યારે તમે જુઓ છો બી પેઢી અનુસૂચિમાં કે કિંમત 10 રૂપિયા છે ત્યારે બી પેઢીનો પુરવઠો 60 છે, એ બિંદુ દ્વારા દર્શાવ્યો છે. જ્યારે કિંમત 20 રૂપિયા છે ત્યારે એનો પુરવઠો 100 છે, એ બી બિંદુ દ્વારા દર્શાવ્યો છે. જ્યારે કિંમત 30 રૂપિયા છે ત્યારે એનો પુરવઠો કિલોગ્રામમાં 180 છે, જે સી બિંદુ દ્વારા દર્શાવ્યો છે. જ્યારે કિંમત 40 છે ત્યારે એનો પુરવઠો કિલોગ્રામમાં 260 છે, જે ડી બિંદુ દ્વારા દર્શાવ્યો છે. અને જ્યારે કિંમત 50 છે ત્યારે પુરવઠો 300 કિલોગ્રામ છે, જે ઈ બિંદુ દ્વારા દર્શાવ્યો છે. તો એથી ઈ એ એસએસ એ પુરવઠા રેખા ધનઢાળ દર્શાવે છે. તમે જોઈ શકો છો કે પુરવઠા રેખા એ ડાબી તરફથી જમણી તરફ ઉપરની તરફ ગતિ કરે છે. તો આ એ પેઢી અને બી પેઢી બંનેની આપણે કિંમત પ્રમાણેની વ્યક્તિગત જે પુરવઠા રેખા છે એનો અભ્યાસ કર્યો. તો હવે એ પેઢી અને બી પેઢી બંને પેઢીનો સરવાળો, એટલે વસ્તુનો બજાર પુરવઠો કિલોગ્રામમાં, એટલે બજાર પુરવઠા રેખાની આકૃતિ જોઈએ તો ઓ વાય ધરી ઉપર કિંમત રૂપિયામાં 0, 10, 20, 30, 40, 50, 60, અને ઓ એક્સ ધરી ઉપર 0, 200, 400, 600, 800 એ પુરવઠા કિલોગ્રામમાં ઓ એક્સ ધરી ઉપર દર્શાવ્યું છે. તો બજાર
નો પુરવઠા રેખા છે, જેમાં કિંમત 10 રૂપિયા છે, ત્યારે પુરવઠા રેખા બજારની 140 જે એ બિંદુ દ્વારા દર્શાવવામાં આવી છે. જ્યારે કિંમત 20 રૂપિયા છે, ત્યારે પુરવઠો કિલોગ્રામમાં 280 છે, એ બી બિંદુ દ્વારા દર્શાવ્યું છે. જ્યારે કિંમત 30 રૂપિયા છે, ત્યારે પુરવઠો 420 છે, જે સી બિંદુ દ્વારા દર્શાવ્યું છે. જ્યારે કિંમત 40 રૂપિયા છે, ત્યારે પુરવઠો 560 છે, જે ડી બિંદુ દ્વારા દર્શાવ્યું છે. અને જ્યારે કિંમત 50 રૂપિયા છે, ત્યારે પુરવઠો 700 કિલોગ્રામ છે, જે ઈ બિંદુ દ્વારા દર્શાવ્યું છે. એસ એ બી સી ડી ને ઈ બિંદુ દ્વારા આ બજાર પુરવઠા રેખા આકૃતિ દ્વારા સમજાવી છે. તો વ્યક્તિગત અને બજાર પુરવઠાની આકૃતિઓની સમજૂતી આપણે વિદ્યાર્થી મિત્રો મેળવી, એટલે કે વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠા વિશેનો અભ્યાસ આપણે કર્યો.